હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું એકદમ મસ્ત હશો, બરાબર ને? પરીક્ષાની તૈયારી બહુ સારી એવી ચાલતી હશે. તો તમારી તૈયારીની સાથે તમને મદદ કરવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી રહ્યું છે એસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 વિભાગ ડી. ઓકે, ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. હવે પહેલા કહી દઉં, વિભાગ ડી એટલે દરેક પ્રશ્ન બેટા કેટલા ગુણનો હશે? 4 ગુણનો હશે, બરાબર. અને વિભાગ ડી ની અંદર આ વખતના એસાઇનમેન્ટમાં એકદમ ઈઝી પ્રશ્નો આપ્યા છે. તમને એમ થાય કે સર 4 ગુણનો પ્રશ્ન એટલે કેટલો મોટો હોય? એવું ના હોય, બરાબર. ચલો હવે અહીંયા જો બેટા, અહીંયા તમને જે પદ આપ્યું, તો આને આપણે ડાબી બાજુ કહીશું, આને આપણે જમણી બાજુ કહીશું, અથવા આમ ઊભો રહો તો આને ડાબી બાજુ ને આને જમણી બાજુ. અહીંયા તમને આ જે દાખલો છે, તો દાખલો છે ઈઝી. દાખલામાં કશું જ એટલી મોટી વાત નથી, પણ ઘણા બધા વિદ્યાર્થી આમ રકમ જોવે ને, સર આટલી મોટી રકમ અમે શું કરીશું, આ કેવી રીતે ગણીશું, એવું વિચારો આવે ને પછી કન્ફ્યુઝન થઈ જાય ને પછી નાની મોટી ભૂલ કરે અને માર્ક્સ કટ થાય. પણ આપણે એવું નહીં કરીએ બેટા. આપણે પહેલા દાખલો જોઈશું, એને સમજીશું, એમાં કયા કયા નિત્યસમ આવે એ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો હવે અહીંયા સમજો કે આ દાખલો છે એકદમ ઈઝી, પણ માઇનોર મિસ્ટેક, માઇનોર ભૂલ અથવા નાની ભૂલ એટલે કેવી ભૂલ કે પ્લસ માઇનસ ની ભૂલ. જો આ દાખલાની અંદર તમે પ્લસ માઇનસ ની ભૂલ કરી તો ભૂલ તો તમારાથી થઈ જશે, પણ જ્યારે તમે છેલ્લે જવાબ લાવશો તો નિશાની સરખી નહીં આવે, અને નિશાની સરખી ના આવે તો પણ દાખલો શું પડે? ખોટો, બરાબર. ચલો શરૂઆત કરીએ આપણે. તો આપણે ડાબા ઉપરથી જબા સાબિત કરીશું. એટલે હું પહેલા લખી દઉં કે ડાબા બરાબર 1/2 x plus y plus z કૌંસની અંદર x minus y નો વર્ગ, y minus z નો વર્ગ અને z minus x નો વર્ગ. ઓકે, ચલો શરૂઆત કરીએ. હવે અહીંયા સમજો બેટા, આ જે આગળનું પદ છે એને પહેલા આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેશું. હંમેશા એક નિયમ રાખો, જે મોટા કૌંસની અંદર હોય એનું પહેલા સાદુરૂપ આપવાનું. તો અહીંયા જુઓ, મેં આને આમને આમ રહેવા દીધું, x plus y plus z. હવે આનું સાદું રૂપ આપીશ. હવે અહીંયા જે તમને 3 બ્રેકેટ આપ્યા, એ ત્રણે 3 બ્રેકેટના માથે શું આપ્યો? વર્ગ આપ્યો, એનો સ્ક્વેર આપ્યો. તો અહીંયા કયો નિત્યસમ આવશે? તો નિત્યસમ આવશે a minus b આખાનો સ્ક્વેર, તો a વર્ગ minus 2ab વત્તા b વર્ગ. ઓકે, ચલો તો આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો શું થશે? x વર્ગ minus 2xy વત્તા y નો વર્ગ. અહીંયા વત્તા છે તો પાછું વત્તા, y નો વર્ગ 2yz વત્તા z નો વર્ગ. અહીંયા વત્તા તો અહીંયા પણ વત્તા, પાછું z નો વર્ગ ઓછા 2zx વત્તા x નો વર્ગ. જો બેટા એને કશું જ કર્યું નથી, એકદમ ઈઝી, ફક્ત નિત્યસમ પ્રમાણે આપણે લખ્યું. હવે અહીંયા જુઓ, આને પહેલા એમને એમ રહેવા દઈએ, x વત્તા y વત્તા z. ચલો x કેટલી વખત છે? જુઓ 2 વખત, y કેટલી વખત? 2 વખત, z કેટલી વખત? 2 વખત. તો હું આવું લખી શકું, 2x² વત્તા 2y² વત્તા 2z² minus 2xy minus 2yz minus 2zx. જો લખી દીધું. તો જો બધાની આગળ ગુણાંકમાં કેટલા છે? 2. તો હું 2 કોમન કાઢી દઉં, તો 1/2 x વત્તા y વત્તા z. ચલો 2 કોમન કાઢી દીધા બહાર. હવે શું વધ્યું? x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા 2xy 2yz 2zx. ઓકે, ચલો જુઓ, આ છેદમાં 2 હતા અને ગુણાંકમાં 2 હતા, કટ થઈ ગયા. ચલો હવે શું વધ્યું? તો આ 2 કૌંસ વધ્યા. તો હવે કશું જ નહીં બેટા, ઈઝી રીત. આ x ને બધા જોડે ગુણો,
y ને બધા જ જોડે ગુણો, z ને બધા જ જોડે ગુણો. બસ આ એક જ સ્ટેપ આ દાખલામાં મોટું છે અને એમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચલો તો પહેલા આપણે બધાને જોડે લખી દઈએ. x ની જોડે આખું લખી દઈએ, x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx. ઓકે, ચલો y ને લખી દઈએ, x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા 2xy 2yz 2zx. ચલો હવે z ની જોડે લખી દઈએ, નીચે લખીશ બેટા. ચલો તો x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા 2xy 2yz 2zx. ઓકે, ચલો હવે x ની અંદર ગુણો, x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન વત્તા xy સ્ક્વેર વત્તા xz સ્ક્વેર ઓછા 2x ગુણ્યા x એટલે x નો વર્ગ y ઓછા 2xyz ઓછા 2zx નો વર્ગ. ચલો એ જ રીતે y ની અંદર ગુણો, y x નો વર્ગ y નો ઘન વત્તા yz નો વર્ગ ઓછા 2xy નો વર્ગ ઓછા 2y વર્ગ z ઓછા 2yxz. ઓકે, ચલો એ જ રીતે z ની અંદર ગુણો, તો zx નો વર્ગ વત્તા zy નો વર્ગ વત્તા z નો ઘન, પાછો z અંદર જાય તો 2xyz ઓછા 2yz નો વર્ગ ઓછા 2z વર્ગ x. ઓકે, ચલો હવે અહીંયા જો બેટા xy નો વર્ગ. હવે એવું પદ શોધો જેમાં બીજા પદની અંદર y નો વર્ગ હોય. તો જુઓ xy નો વર્ગ, સોરી બેટા એક મિસ્ટેક થઈ છે નાની, જોઈ લેજો. અહીંયા આપણે બે કોમન કાઢી લીધા એટલે અહીંયા બે નહીં આવે કોઈ જગ્યાએ. ઓકે, અહીંયા કોઈ જગ્યાએ બેટા બે નહીં આવે. તો લખવામાં ખાલી બેટા મિસ્ટેક થઈ છે, કોઈ જગ્યાએ બે આવશે નહીં, બે આપણે કોમન કાઢી લીધા છે. ચલો હવે અહીંયા જુઓ, હવે x વર્ગ તો અહીંયા y વર્ગ છે, તો y વર્ગ વાળું પદ જુઓ. જો બેટા 1 માઇનસ 1 પ્લસ કટ. ચલો z વર્ગ વાળું પદ જો બેટા, તો જુઓ 1 માઇનસ 1 પ્લસ. ચલો x વર્ગ y વાળું, ચલો x ના વર્ગ વાળું બીજું પદ શોધો બેટા. ચલો x વર્ગ વાળું પદ શોધો. ચલો x વર્ગ y ક્યાં છે? ચલો x વર્ગ z છે, zy. ચલો zx વર્ગ વાળું પહેલા આપણે કટ કરી દઈએ, પછી આવી x વર્ગ y yz સ્ક્વેર તો yz સ્ક્વેર. ચલો yz સ્ક્વેર. હવે બધું જ કટ થઈ ગયું તો ફક્ત શું વધ્યું? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન. હવે જો બેટા એક વખત xyz, બીજી વખત xyz અને ત્રીજી વખત xyz, તો ત્રણ વખત થયું તો 3xyz. તો જો આ તમારી શું આવી ગઈ? જવાબ. બરાબર, એકદમ ઈઝી દાખલો છે, ખાલી થોડું લખવાનું વધારે થાય છે. જેમ જો બેટા મારી બે કઈ નાનકડી મિસ્ટેક થઈ ગઈ કે અહીંયા મારે બે રહી ગયા. બરાબર, તો તમે પણ આવી ભૂલ કરો તો તમારે પણ ભૂલ થવાના ચાન્સીસ છે. ઓકે, આ તો મારે બાય ભૂલમાં બે રહી ગયા બેટા. બરાબર, પણ તમારાથી ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. કરીએ પ્રશ્ન નંબર 2. નીચે લંબગણના ઘનફળ દર્શાવેલા છે તો તેમના શક્ય પરિણામો શોધો. હવે તમને આ રીતે જ્યારે પરિણામો શોધવાના છે તો ઘનફળ બેટા ક્યારે મળે? તો જ્યારે લંબાઈ હોય ગુણ્યા પહોળાઈ હોય ગુણ્યા ઊંચાઈ હોય. તો આનો અર્થ શું થયો કે કેટલા અવયવ પડશે? તમારા 3 અવયવ. બરાબર, અહીંયા તમને આપી છે દ્વિઘાત બહુપદી, પણ આના પણ કેટલા અવયવ પડતા હશે? 3.
એક અવયવ લંબાઈ હશે, એક પહોળાઈ હશે અને એક ઊંચાઈ હશે. બરાબર. ચલો શરૂઆત કરીએ આપણે. તો પહેલા આપણે લખી દઈએ બહુપદી 12ky નો વર્ગ વત્તા 8ky ઓછા 20k. ચલો હવે સિમ્પલ બેટા, પહેલા આમાંથી જે કોમન નીકળશે કાઢી દઈએ. તો જો k ત્રણેયમાં છે એટલે કોમન નીકળશે. હવે જુઓ 4 તરી 12, 4 દુ 8, 4 પંચા 20. તેનો અર્થ શું થયો કે કોમન કોણ નીકળ્યું? 4k. તો વધ્યા કેટલા? 3y નો વર્ગ વત્તા 4 દુ 8 એટલે 2y ઓછા 5. તો જો હવે સાદી બહુપદી બની ગઈ. એક અવયવ 4k નીકળી ગયો. હવે આના ભાગ પાડો. 5 તરી 15. 5 તરી કેટલા થશે બેટા? 15. તો 15 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 2 આવે. તો 5 માંથી 3 જાય તો પણ કેટલા વધે બેટા? 15 જ વધે. ચલો તો 3y નો વર્ગ પ્લસ 2 લાવવાના એટલે 5y ઓછા 3y ઓછા 5. તો 4k 3y નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો અરે સોરી બેટા, અહીંયા આપણે કોમન કાઢીશું. આ બંનેમાં કોમન શું નીકળે? y. તો અહીંયા શું વધે? 3y વત્તા 5. અહીંયા કશું ના નીકળે તો -1. અહીંયા શું વધે? 3y વત્તા 5. ચલો તો બે કૌંસ કયા બન્યા? y ઓછા 1 અને y 3y વત્તા 5. ઓકે. તો જુઓ 3 અવયવ બની ગયા. એક લંબાઈ, એક પહોળાઈ અને ત્રીજો અવયવ ઊંચાઈ. ઓકે. ચલો દાખલા નંબર 2 ની અંદર આવીએ. બહુ ઈઝી દાખલો એકદમ. તમને બધાને એમ થાય સર ભાગાકાર કેવી રીતે કરવાનો? જુઓ હું શીખવાડું. ચલો હવે અહીંયા તમને ઘનફળ આપ્યું. તો અહીંયા 3 ઘાત છે. તો પહેલા આપણે એ વિચારવાનું કે આ બહુપદીની અંદર હું x ની કઈ કિંમત મૂકું તો બહુપદીનું મૂલ્ય 0 થાય. તો ધારો કે જો આપણે x બરાબર 1 મૂકીએ બહુપદીમાં. ચલો તો x3 વત્તા 4x નો વર્ગ ઓછા x ઓછા 4. ચલો 1 મૂકો તો 1 નો ઘન વત્તા 4 1 નો વર્ગ ઓછા 1 ઓછા 4. તો 1 વત્તા 4 ઓછા 1 ઓછા 4. જો +4 -4 +1 -1. જવાબ શું આવ્યો? 0. તો એનો મતલબ શું થાય? તમે x બરાબર કેટલા મૂક્યા? 1 મૂક્યા. તો +1 આ બાજુ આવે તો શું થાય? -1. તો આ બહુપદીનો એક અવયવ શું થઈ ગયો? x - 1. હવે આ બહુપદીને x - 1 વડે આપણે શું કરીશું? ભાગાકાર. મેં થોડું ઉપર લખી દઉં. x - 1 વડે શું કરીશું? બહુપદીનો ભાગાકાર. x3 વત્તા 4x નો વર્ગ ઓછા x ઓછા 4. ચલો ભાગાકાર કરીએ. એકદમ ઈઝી. અહીંયા x3 છે. મારે અહીંયા x3 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? x વર્ગ વડે ગુણવા પડે. તો અહીંયા હું x વર્ગ વડે ગુણું. તો અહીંયા મારે શું લખવાનું? x3 x વર્ગ ગુણ્યા x એટલે x3 આવી ગયા. ચલો x2 -1 એટલે -x2. નિશાની બદલી કાઢો બેટા. ચલો આ કટ થઈ ગયા. 4 ને 1 5x નો વર્ગ. એટલે ઉપરથી ઉતારો -x -4. ચલો હવે અહીંયા જુઓ. હવે અહીંયા મારે 5x વર્ગ છે. તો 5x વર્ગ કરવા હોય તો x ને કેટલા વડે ગુણવા પડે? 5x વડે ગુણવા પડે. પણ કેવા? પ્લસ. તો +5x. તો 5x ગુણ્યા x એટલે 5x નો વર્ગ. 5x ગુણ્યા 1 એટલે ઓછા 5x. ચલો નિશાની બદલી કાઢો. કટ થઈ ગયું. ચલો પ્લસ માઇનસ માઇનસ. 5 માંથી 1 જાય તો 4x ઓછા 4. ચલો હવે અહીંયા મારે 4x લાવો તો કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો 4 વડે ગુણો પણ કેવા? પ્લસ. તો અહીંયા 4x 4 એકા 4 પણ કેવા? માઇનસ. તો જુઓ 0 0 થઈ ગયું. એનો અર્થ શું થયો? અહીંયા સાઈડમાં લખું બેટા કે અહીંયા એક અવયવ કયો મળ્યો? x - 1. હવે દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી શેમાં પડી ગઈ? દ્વિઘાત બહુપદીમાં. અને હવે તો આપણી જૂની રીતે આપણે અવયવ પાડી દઈએ. ચલો x - 1 4 એકા 4 અને 4 ને 5 તો x2 + 4x + x + 4. ચલો x - 1 કોમન શું નીકળે બેટા? x.
તો વધ્યું શું x + 4, અહીંયા કશું ના હોય તો 1, તો વધ્યું શું x + 4. તો ચલો એક કૌંસ બન્યો x - 1, એક બન્યો x + 1 અને x + 4. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે બેટા, અહીં સુધી ખ્યાલ આવી ગયો? લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન 3 ની વાત કરીએ આગળ. નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે, તો તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. હવે બેટા પહેલા સમજો કે જ્યારે તમને આ પ્રકારનો દાખલો આપ્યો હોય, અને આગળનો જે આપણે દાખલો કર્યો એમાં આપણને શું આપ્યા હતા? ઘનફળ આપ્યા હતા. અને ઘનફળ એટલે આપણે જાણતા હતા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મતલબ ઘનફળ ક્યારે મળે? કે જ્યારે 3 પરિબળો. કયા 3 પરિબળ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ અહીંયા તમને શું આપેલું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો અર્થ શું થયો? કે અહીંયા તમારે કેટલા અવયવ શોધવાના? 2. એક અવયવ શું બનશે? લંબાઈ, અને બીજો અવયવ શું બનશે? પહોળાઈ. ચલો શરૂઆત કરીએ. તો હવે અહીંયા તમને કેવી બહુપદી આપી? દ્વિઘાત બહુપદી. બરાબર. તો અહીંયા પહેલા 12 × 35 કરો. ચલો 12 × 35. ચલો કેટલા આવ્યા? 420. તો હવે 420 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેની સંખ્યા એટલે કે 13 થવી જોઈએ, અને ગુણાકાર કેટલો થાય? 420. તો અહીંયા જુઓ, ધારો કે સમજો કે અહીંયા હું 28 × 15 કરું. 28 × 15. તો દશક ની શૂન, 8 × 8, 2 × 2, 8 × 5 = 40 ની શૂન, વધી પડી 4, 2 × 5 = 10 ને 4 = 14. તો શૂન 12 કેટલા આયા? 420. અને 28 માંથી તમે 15 બાદ કરો તો તમને કેટલા મળે? 13 મળે. તો ચલો અહીંયા આપણે +13 લખવાના. તો ચલો અહીંયા આપણે ભાગ પાડી દઈએ. ચલો ભાગ શું પડશે? તો 35y² + 28y - 15y - 12. ચલો કોમન શું નીકળશે? 7 × 5 = 35, 7 × 4 = 28, અને y તો 7y કોમન કાઢી દઈએ. તો અહીંયા 5y વધ્યા, અહીંયા 4 વધ્યા. ચલો અહીંયા શું નીકળશે? 3 નીકળશે કોમન. તો 3 કોમન કાઢીએ તો અહીંયા પણ શું વધે? 5y + 4. તો એક કૌંસ આપણો બન્યો 7y - 3, અને બીજો બન્યો 5y + 4. ચલો તો એનો મતલબ કે આ શું થઈ ગઈ? આપણી લંબાઈ, અને આ શું થઈ ગઈ? પહોળાઈ. ચલો સેમ રીતે આ દાખલો, આ એકદમ ઈઝી છે. 3 × 12. હવે 12 ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર 12 થાય પણ સરવાળો અથવા બાદબાકી 4 થાય. તો 6 × 2 = 12, અને 6 - 2 તો કેટલા? 4. તો અહીંયા +4 લાવવાના આપણે. તો શું કરીશું? 4a² + 6a - 2a. ચલો બંનેમાં કોમન શું નીકળશે? 2 × 2 = 4, 2 × 6. તો 2a કોમન નીકળે તો અહીંયા કેટલા વધે? 2 × 4 એટલે 2a + 3. કશું ના નીકળે તો -1 કોમન નીકળી જશે. ચલો બે કૌંસ બનશે, 2a - 1 અને 2a + 3. ઓકે. તો પહેલા આપણી લંબાઈ ને બીજી આપણી પહોળાઈ. ચલો અહીંયા આવો. હવે પ્રશ્ન 4 ની અંદર તમને એવું કીધું કે અવયવ પાડો. હવે અવયવ પાડો મતલબ બેટા કે અહીંયા તમને જે ફોર્મ આપ્યું એ નિત્યસમ નું ફોર્મ છે, મતલબ નિત્યસમ સ્વરૂપ આપે છે. તો પહેલા તો આપણને નિત્યસમ ઓળખતા આવડવું જોઈએ. તો જુઓ અહીંયા કયો નિત્યસમ બનશે? તો ત્રણે પહેલા ઘન આપ્યા, તો a ઘન, b ઘન, c ઘન ઓછા 3abc. આવો અહીંયા નિત્યસમ છે. કાના બરાબર શું થાય? a - b - c, બીજા કૌંસમાં a² - b² - c² ઓછા ab - bc - ca.
ખ્યાલ આવે બેટા? તો બસ કશું નહીં, આ અહીંયા જે નિત્યસમ આપેલું એને આપણે આ સ્વરૂપમાં લખી દઈએ. ચલો તો અહીંયા શું કીધું, બધાનું પહેલા સાદું ફોર્મ લખી દો તો a b c. તો હવે તમને આ જે સ્વરૂપ આપ્યું છે, કયું સ્વરૂપ આપ્યું છે? ઘન સ્વરૂપ આપ્યું છે. અહીંયા તો તમારે નોર્મલ abc લખવાના, તો આ ત્રણેયનું આપણે શું કરવું પડશે? ઘનમૂળ કરવું પડશે. ચલો a નો ઘન આપ્યો તો ઘનમૂળમાં ઘન નીકળી જાય. ચલો -b એટલે 2b, અહીંયા 4 એટલે 4c થયા. ચલો હવે બધાનો અહીંયા શું કરીશું? વર્ગ. તો a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે 2b નો વર્ગ. ચલો અહીંયા માઈનસ 4c નો વર્ગ ઓછા ab એટલે આ બંનેનો ગુણાકાર, તો a કૌંસમાં -2b. ચલો bc એટલે આ બંનેનો ગુણાકાર, તો માઈનસ તો આવશે જ, -2b -4c. અને ca એટલે આ બંનેનો ગુણાકાર, તો -4c અને a. ચલો હવે લખી દઈએ તો a -2b -4c. a નો વર્ગ 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16c વર્ગ ઓછા a ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ એટલે 2ab. ચલો માઇનસ માઇનસ પ્લસ પણ માઇનસ એટલે 4 દુ 8, 8bc માઇનસ માઇનસ પ્લસ એટલે 4ca. ઓકે બેટા, તો આ થઈ ગયું આપણો જવાબ. હવે એટલે તમને જે નિત્યસમ આપ્યો હોય એના સ્વરૂપમાં આપણે ફેરવીશું. ચલો અહીંયા પણ નિત્યસમ છે, બહુ જ સિમ્પલ નિત્યસમ છે અહીંયા તો. ચલો પહેલા તો સમજો નિત્યસમ કયો છે, તો નિત્યસમ છે a + b હોલ સ્ક્વેર. તો a વર્ગ + 2ab + b નો વર્ગ. ચલો a નો વર્ગ તો પહેલાને સાદા સ્વરૂપમાં લખવું હોય તો 7x નો વર્ગ લખાય બેટા. ચલો 28xy તો 2ab 2 કાઢી દો, x તરીકે કેટલા હતા? 7x હતા. હવે અહીંયા y ના ખબર પડે તો પહેલા આનું વર્ગમૂળ કાઢો, તો 2y નો વર્ગ, તો અહીંયા કેટલા હશે? 2y. તો જુઓ 7 દુ 14, 14 દુ 28. તો a + b તો a નો વર્ગ અને b નો વર્ગ, તો આ a અને આ b, તો બંનેને એક બ્રેકેટમાં લખી દો, તો 7x + 2y આખાનો વર્ગ. ઓકે બેટા, એકદમ ઈઝી છે, જોઈ લો એક વખત, લખી દો, સ્ક્રીનશોટ લેવા તો લઈ લો. ચલો પ્રશ્ન નંબર 5, વિભાગ ડી પ્રકરણ 2 ના છેલ્લો પ્રશ્ન. બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. હવે અહીંયા બેટા અવયવ હોય તો x ની વેલ્યુ તમે અહીંયા મૂકશો, બરાબર, તો આ સમીકરણનું મૂલ્ય કેવું થવું જોઈએ? 0. તો અહીંયા પહેલા તમને જે g of x આપ્યા એના બરાબર આપણે 0 લઈ લઈએ, તો x + 2 આ બાજુ આવે તો શું થાય? -2. મતલબ x ની વેલ્યુ આપણે આ બહુપદીની અંદર -2 મૂકીશું. જો જવાબ 0 થયો તો અવયવ છે, 0 ના થયો અવયવ નથી. ઓકે, ચલો તો અહીંયા આપણે x ની જગ્યાએ p of -2 -2 નો ઘન 3 * -2 નો વર્ગ 3 * -2 + 1. ચલો -2 નો ઘન -8, 2 નો વર્ગ 4, 3 દુ 6 પણ કેવા માઈનસ, -8, 4 તરી 12. ચલો -8 -12 તો કેટલા વધે બેટા? 4 વધે. -6 માઈનસ એટલે -5, ત્યાં કેટલા આયા? p of -2 આયા -1. હવે -1 જવાબ થયો, તમે જ્યારે -2 મૂક્યા તો શૂન્ય થતો નથી, એ લખી દેવાનું g of x એ આપેલ બહુપદીનો અવયવ નથી. આપેલ બહુપદીનો અવયવ નથી. ચલો p of x બરાબર x3 - 4x² + x + 6. g of x બરાબર x - 3 માટે અવયવ છે કે નહીં ચકાસીએ. તો પહેલા g of x બરાબર 0 લઈ લો, -3 આ બાજુ આવે તો +3, તો x ની વેલ્યુ કેટલી? 3 માટે અહીંયા ચકાસીએ, તો p of 3 બરાબર 3 નો ઘન ઓછા 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6, તો
3 નો ઘન બેટા 27. ચલો 3 નો વર્ગ 9 વત્તા 3 વત્તા 6 કેટલા થાય 9. ચલો 27 ઓછા 4 નું 36 વત્તા 9 વત્તા 36 સોરી ઓછા 36 વત્તા 9 એટલે ઓછા 27. તો કેટલા આયા 0. તો એનો મતલબ શું થઈ ગયો કે અહીં g of x એ p of x નો અવયવ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આપણો વિભાગ ડી પ્રકરણ 2 એસાઇનમેન્ટ સોલ્યુશન નો પૂરો થાય છે. બરાબર બેટા, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને બધા જ ધોરણના એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મળતા રહે. ઓકે, થેન્ક યુ.